અત્યારે ફૂડ પોઈઝનની ઘટનાઓ ખૂબ જ બની રહી છે। જમવામાં કેવા પ્રકારની ભેળસેળ થતી હોય તે જાણવું મુશ્કેલ બની ગયું છે। ત્યારે અમરેલીમાં આવેલા સાવરકુંડલાના મોટા ઝીંઝુડાની ખાનગી શાળામાં ફૂડ પોઈઝનની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। નોંધનીય છે કે ફૂડ પોઈઝન થવાના કારણે 30 જેટલા વિદ્યાર્થીઓને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા। અહીં બાળકોની સારવાર કરવામાં આવી રહી છે। સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મોટા ઝીંઝુડાની શિવકુમારી વિદ્યાલયના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થયું છે। જો કે અત્યારે બાળકોની હાલતમાં સુધાર આવી ગયો છે, પરંતુ વાલીઓમાં હજી પણ ચિંતાનો માહોલ છે। શરૂઆતમાં તો 20 જેટલા વિદ્યાર્થીઓ સારવારના અભાવે શાળાના ઓરડામાં સૂતા રહ્યા હતા। આ સાથે 10 ફૂડ પોઈઝન વિદ્યાર્થીઓને પીએચસી સેન્ટરમાં ખસેડાયા હતા, જ્યારે 4ને સાવરકુંડલા સારવારમાં ખસેડાયા હતા। સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ખાનગી શાળા શિવકથાકાર રાજુગીરીની છે, જેમાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતા 30 જેટલા વિદ્યાર્થીઓને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા। અત્યારે ફૂડ પોઈઝનની ઘટનાઓ ખૂબ જ બની રહી છે। જમવામાં કેવા પ્રકારની ભેળસેળ થતી હોય તે જાણવું મુશ્કેલ બની ગયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં એટલે કે જથ્થામાં સામાન લાવવામાં આવે છે, જેમાં ભેળસેળ હોવાની સંભાવનાઓ વધી જાય છે। જો કે આ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને શા કારણે ફૂડ પોઈઝન થયું તે બાબતે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ મોટાભાગના બાળકોની હાલતમાં સુધાર આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે। જિગ્નેશ ગળથિયા, દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી। ટેક બાયલાઇન પાછી લઉં છું। જિગ્નેશ ગળથિયા, દિવ્યાંગ ન્યૂઝ અમરેલી।